લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમો મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 153 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 154માં પ્રશ્નથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 108. 153માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે કે શ્રીમદજીએ અનેક જગ્યાએ લખ્યું છે કે જીવને આત્મપ્રાપ્તિ નહીં થવામાં મૂળ કારણ તેની સ્વચ્છંદતા છે. તો સ્વચ્છંદતામાં શું કહેવું છે? કૃપાળુદેવે આત્મપ્રાપ્તિ નહીં થવામાં મૂળ કારણ સ્વચ્છંદતા છે એ વાત અનેક જગ્યાએ કરી છે. તો હવે અહીંયા ભાઈનો પ્રશ્ન છે કે સ્વચ્છંદતામાં શું કહેવું છે? સ્વચ્છંદતા એટલે અમારે શું સમજવું એમ? તેથી એનું સમાધાન આપે છે કે સ્વચ્છંદી જીવ પોતાની મતિ કલ્પનાથી માર્ગનો નિર્ણય કરી લે છે કે માર્ગ આમ જ હોય, હું જે માનું છું તે સાચું જ છે, એક વાત. અથવા તો બીજું એમ હોય કે બહુ શાસ્ત્ર અભ્યાસ મેં કર્યો હોય એટલે મને એમ હોય કે હું જે માનું છું તે સાચું છે. બહુ શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય તો શાસ્ત્રમાં આ રીતે આવે છે ને આત્મા આમ જ હોય તેમ પોતાની મતિથી જે નક્કી કર્યું હોય, પોતાની બુદ્ધિપૂર્વક જે નક્કી કર્યું હોય ત્યાં ને ત્યાં સ્વચ્છંદ વૃત્તિથી અટકી જાય છે. અથવા ગમે ત્યાં અટકતો હોય પણ તેને કોઈને પૂછવાનું રહેતું નથી. એટલે એને પૂછવાનો વિકલ્પ ઉઠતો નથી કે હું અટક્યો છું એવો એ નિર્ણય ન હોય ને એને એમ હોય કે મને બરાબર ખબર પડે છે. અટકતો હોય છતાં એને પૂછવાનું પણ મન થતું નથી. કેમ નથી થતું? કેમ કે એમ માને છે કે હું બધું જાણું છું. કારણ કે હું બધું જાણું છું, મને બધું આવડે છે તેમ તેને થઈ જાય છે. આ સ્વચ્છંદ વૃત્તિ છે. બેનશ્રી કહે છે કે જેણે માર્ગ જાણ્યો છે તેવા અનુભૂતિ વાળા જ્ઞાનીઓ શું કહે છે તે જોવાનો અવકાશ તેને રહેતો નથી, અને જેને મતિ કલ્પના ન હોય તેને અવકાશ રહે છે. તે વિશેષ જાણનાર કોણ છે અને તેઓ શું કહે છે? બેમાં ફેર કેટલો મોટો છે. જ્યારે હું જાણું છું એમ થઈ જાય છે તો પછી અટક્યો હોય છતાં એ આગળ માર્ગ શોધે નહીં, બીજા પાસે જાય નહીં, અને હું જાણું છું એમાં ને એમાં જ કંઈક અટવાયા કરે. પેલોને એમ છે સરળતા છે તો જ્ઞાની કોણ છે, અનુભૂતિ કોને થઈ છે, એની પાસે જઈ અને માર્ગ કેવી રીતે છે અને કેવી રીતે પ્રાપ્તિ થાય જાણવું જોઈએ. એની વાતમાં ઘણો ફેર છે. તે શું કહે છે, વિશેષ જાણનાર કોણ છે અને તેઓ શું કહે છે, એવો અવકાશ જે પોતે મતિ કલ્પના એ અર્થ નથી કરતો એને રહે છે. ઉદાહરણ તરીકે વેન્ત્રી કહે છે કે ગૌતમ સ્વામી ઇન્દ્રપુતિ ગૌતમ વેદાંતમાં માનતા હતા. ઇન્દ્રે આવી અને તેની પરીક્ષા કરી.
તેની એટલી તૈયારી હતી કે આ શું કહે છે. તેને આશ્ચર્ય લાગ્યું કે મને તો એટલું બધું આવડતું હોવા છતાં આ તો હું જાણતો નથી. આ જે પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય કેટલા ઇત્યાદિ, તે મને કઈ આવડતું કેમ નથી. હું તો એમ માનતો હતો કે હું સર્વજ્ઞ છું. આમ આશ્ચર્ય લાગ્યું કોને? ગૌતમ સ્વામીને, ઇન્દ્રપતિ ગૌતમને. તો ત્યાં ભગવાન પાસે જવાની તૈયારી કરી. કઈ વાત બધી ઇન્દ્રએ જે રીતે મૂકી એ પ્રમાણે પછી કહ્યું કે મારા ગુરુ જાણે છે એટલે એમ કરી અને ઇન્દ્ર મહારાજ ઇન્દ્રપતિ ગૌતમને મહાવીર સ્વામી ભગવાનના સમોસામાં લઈ આવે છે. એટલે એ ગૌતમ સ્વામીની યોગ્યતા પાત્રતા જે કહો તે કેટલું બધું છે. બીજી રીતે ભલે એટલું બધું હતું, 500 શિષ્યો હતા, બધું છતાં પણ એમ કે આ મને નથી આવડતું, મને નથી ખબર આ. તો પછી જાણવા માટે જવા માટે તૈયાર થયા ને ગયા પ્રભુના સમોસામાં. શ્રી બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એટલે કે છે કે એટલી અંદરમાંથી યોગ્યતા થઈ કે હું નથી જાણતો, તો ત્યાં જવાનો અવકાશ રહ્યો. પણ હું બધું જ જાણું છું તેમ માનતો હોય તેને કઈ અવકાશ રહેતો નથી. અને એ જ સ્વચ્છંદ છે, એનું નામ જ સ્વચ્છંદ છે. ગુરુદેવે પણ ઘણી વાર એ વાત કરી છે કે મતિ કલ્પના એ અર્થ કરે, પોતાની બુદ્ધિથી અર્થ કરે, એ જીવ ક્યાંથી પામે. તો એ 154માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 155મો પ્રશ્ન છે. શ્રીમદજીએ એક જગ્યાએ એમ લખ્યું છે કે જ્ઞાની પુરુષ કરતા જો જીવને પરિગ્રહ પ્રત્યે વધારે પ્રેમ છે તો ખરી રીતે તે આત્માને સમજવાને કે પામવાને લાયક નથી. તો એનો શું અર્થ છે? જ્ઞાની પુરુષ કરતા જો જીવને પરિગ્રહ પ્રત્યે વધારે પ્રેમ છે તો ખરી રીતે તે આત્માને સમજવાને કે પામવાને લાયક નથી. તો એનો અર્થ શું? સમાધાન આપતા બેન્ટ્રી કહે છે કે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જ્ઞાની કરતા પરિગ્રહ પ્રત્યે પ્રેમ એટલે કે બહારનો રસ વધી જાય, અર્થાત પરિગ્રહ મહિમા આવે અને જ્ઞાની પ્રત્યે મહિમા ના આવે તો તે ખરેખર લાયક નથી. તેને પરિગ્રહ ગૌણ થઈ જવો જોઈએ, બહારનો રસ ઉતરી જવો જોઈએ, તો એને જ્ઞાનીનો મહિમા આવે. પણ હવે પરિગ્રહ ગૌણ નથી થતો અને પરિગ્રહ મુખ્ય રહે છે અને જ્ઞાની ને જ્ઞાની વાત જે છે એનો મહિમા આવતો નથી. તો પછી ક્યાંથી સ્વરૂપની પ્રાપ્તિ થશે? જેને જ્ઞાન જોઈએ એને જ્ઞાનીનો મહિમા આવવો જોઈએ. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવો અંદરમાંથી ભાવ થયો હોય તો જ્ઞાની પાસે જઈએ ને. આ તો સીધી સરળ વાત છે. એનો મહિમા આવવો જોઈએ ને જ્ઞાની પાસે જઈને પણ એમ થવું જોઈએ ને એનો મહિમા ન હોય તો એની વાતને આપણે માનીએ પણ નહીં. બેનશ્રી આગળ કહે છે કે તેને જ્ઞાન જોઈએ છે, તેથી જ્ઞાનમાં તેને આત્મા તરફની મહિમા આવવી જોઈએ. અને જ્ઞાનમાં જેને આત્મા તરફનો મહિમા આવ્યો હોય ને એ જ્ઞાની પાસે જાય, જ્ઞાનીનો મહિમા કરે. કેમ કે જ્ઞાનીને તો આત્માની અનુભૂતિ છે, આત્માનું જ્ઞાન છે. એટલે જ્ઞાની તરફનો મહિમા એટલે કે અંતરમાં આત્મા તરફ મહિમા એવો અર્થ નીકળે છે. જ્ઞાનીનો અર્થ જ એ થાય છે કે સમ્યક જ્ઞાની. તો સમ્યક જ્ઞાનીનો મહિમા આવવો, એમના પ્રત્યે અહોભાવ થવો, એમની વાતનો સ્વીકાર થવો, એટલે એનો અર્થ જ એ થયો કે પોતાને આત્માની
રુચિ છે, આત્માનો પોતાને મહિમા આવ્યો છે, એવો અર્થ નીકળે છે. માટે આ જ આત્મા મહિમા હોય અને પરિગ્રહની ગૌણતા થઈ જાય તો જ તેને જ્ઞાની પ્રત્યેની અર્પણતા અને આત્મા તરફનો મહિમા આવે છે. એટલે એ બંનેને મેળ છે. જ્ઞાની તરફની અર્પણતા અને આત્મા તરફનો મહિમા એ બંનેને મેળ છે. કે જ્ઞાનીની વ્યાખ્યા જે છે કે જે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમ્યા છે એ જ્ઞાની છે. તો જ્ઞાન સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ, જે આત્મ સ્વભાવે થયા છે એ જ્ઞાની છે. તો જ્ઞાનીનો મહિમા આવે એનો અર્થ જ એ છે કે એને આત્માનો મહિમા હોય. આત્માનો મહિમા ન હોય એને એવા આત્મજ્ઞાનીનો મહિમા ક્યાંથી આવે? જેના મૂલ્ય પોતાને લાગતા હોય એ વસ્તુ બીજા પાસે હોય તો એનો એને મહિમા આવે. આ તો બહુ સરળ વાત છે, સમજાય એવું છે. એટલે પોતાને આત્માનો મહિમા આવ્યો હોય તો આત્મજ્ઞાનીનો મહિમા આવે. તો પોતાને આત્માનું કોઈ ભાન જ્ઞાન હોય નહીં, આત્મા શું, આત્મા વિશે કોઈ વિકલ્પ ન હોય, તો આત્મજ્ઞાની એને મળ્યા હોય તો એ શું, એનો મહિમા ન હોય ને એની સાથે એ નકામી બીજી વાતો કરે, બહારની પરિગ્રહ વગેરેની વાત કરે, ઓળખે નહીં. એને એટલો મહિમા ન ઓળખ્યા હોય તો પણ એમ ખબર છે કે ભાઈ આ જ્ઞાની છે, પણ એને પોતાના જ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરવો છે એવી અંદરમાંથી રુચિ થઈ નહીં અને આત્માનો મહિમા આવ્યો નથી, તો પેલા જ્ઞાની પાસેથી પોતાને કંઈ પ્રાપ્ત કરવું છે એવો વિચાર આવતો નથી. એવો તો વિચાર પણ આવતો નથી. એ બધી પોતાની જ વાતો કર્યા કરે છે. ફરી વસ્તુ પદાર્થો જે કંઈ મળ્યા હોય ને મેળવવા હોય એટલે એ પરિગ્રહની જ વાતો કર્યા કરે. એટલે આ મેળ જે છે એ વાત બરાબર છે કે જ્ઞાની પાસે શું છે કે જેથી કરીને આપણે એમનો મહિમા કરીએ. એમની પાસે આત્મ અનુભૂતિ છે અને આપણે આત્મ અનુભૂતિ કરવી છે એટલે આપણને જ્ઞાનીનો મહિમા આવે છે. એટલે જેને આત્માનો મહિમા છે અને જ્ઞાનીનો મહિમા છે એમ એ બંનેનો મેળ છે. તો મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે શું જ્ઞાનીની અને આત્માની મહિમાને મેળ છે? આત્માના મહિમા અને જ્ઞાનીના મહિમાનો મેળ છે? એને કઈ સમજાયું નહીં એટલે એને ફરી પ્રશ્ન કર્યો. એથી કહે છે કે હા, બંનેને મેળ છે. જ્ઞાનીનો મહિમા કરે તેનો અર્થ એ છે કે તેને આત્મા જોઈએ છે. જેને આત્મા જોઈએ છે એ જ્ઞાનીનો મહિમા કરે. અંતરમાં આત્માનું એને ધ્યેય છે. તો એ 155માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી પ્રશ્ન બહુ મહત્વનો છે અને એનો વિસ્તાર પણ બેનશ્રીએ ઘણો કર્યો છે. પ્રશ્ન છે કે 9મી ગ્રેવિક જનાર દ્રવ્યલિંગી મુનિએ અને 11 અંગના શાસ્ત્ર પાઠીએ જે તત્વ ન પકડ્યું તે આપે બાળ વયે અતિ સુલભપણે પ્રાપ્ત કરી લીધું અને સ્વાનુભવથી જૈન દર્શનની યથાર્થતા નક્કી કરીને અમૂલ્ય ચૈતન્ય ચિંતામણી સાધી લીધું. આ ક્ષેત્રે વર્તમાન કાળે જે અનેક જીવરાશિ છે તેમાં આપ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે આ અતિ ગૂઢ રહસ્ય ઉકેલી શક્યા છો. આવા એક મહાપુરુષ આપ અમારી સામે બિરાજો છો. તો આપે કઈ વિધિએ અને કઈ વિદ્યાથી આ રહસ્ય ઉકેલ્યું અને આ ચિંતામણી હાથ આવતા આપની ઉર્મિઓ કેવી હતી? પેન્સિલ પ્રત્યે ખૂબ વિનય કર્યો છે, સાચો વિનય બતાવ્યો છે કે આપે આ પ્રાપ્ત કર્યું ને નાની ઉંમરની અંદર આ પ્રાપ્ત કર્યું, ગુરુદેવના પ્રતાપે પ્રાપ્ત કર્યું. એમ તો આપ વારંવાર કહો છો એટલે કે છે કે ગુરુદેવના પ્રતાપે, પણ આ ગૂઢ રહસ્ય આપ ઉકેલી શક્યા.
આ અનુભૂતિ કરી તો એની વિધિ શું, કઈ વિદ્યાથી અને કઈ વિધિથી આ રહસ્ય ઉકેલ્યું, એટલે આત્માની અનુભૂતિ. અને આ ચિંતામણી હાથ આવતા પોતાનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થયું ને, એટલે બેનશ્રીને એ ચિંતામણી હાથ આવ્યો એમ કહેવાય ને. તો એ વખતે આપની ઉર્મિઓ કેવી હતી? બહુ સરસ વાત મૂકી છે બેનશ્રી આગળ, અને એમાંથી આપણને પણ ઘણી બધી વાત જાણવા મળે છે. કેટલી નાની ઉંમરની અંદર બેનશ્રીને ત્યાં સામાયિક કરતા હતા, અને તે વખતે એમને સમ્યક દર્શન થયું. ગુરુદેવના પ્રવચનો સાંભળતા હતા, પણ છતાં જ્યારે પોતે સામાયિક કરતા હતા ત્યારે થયું. તો એ શું હતું, એ બધી આખી વાત જાણવી છે, અને આપણને પણ એમ થાય કે એ વાત જાણીએ. તો સમાધાન બહુ સરસ રીતે આપ્યું છે બેનશ્રીએ, બહુ સ્પષ્ટ વાત કરી છે, કાંઈ પણ ગોપ્યા વિના બધી વાત કરી છે. અને એના પછીના પ્રશ્નોમાં પણ એ બધી ગોપ્યા વિના વાત કરી છે. એટલે આજના સ્વાધ્યાયની આ બે મહત્વની વાત છે. આ 156 પ્રશ્નની વાત અને એના પછીના પ્રશ્નની વાત બહુ મહત્વની છે. શાંતિથી એના ઉપર વિચાર કરવા જેવો છે. બેનશ્રી સમાધાનમાં કહે છે, પેલા ભાઈએ શરૂઆત જે રીતે કરી ને કે નવમી ગ્રવી કે જનાર દ્રવ્યલિંગી મુનિ, એટલે ભાવલિંગી નથી, એટલે સમ્યક દર્શન ન હોય, પણ એટલું બધું પુણ્યનો ઉદય થયો હોય એટલે નવમી ગ્રેવી કે જાય, એટલા પુણ્ય બાંધ્યા હોય એટલે દેવલોકમાં નવમી ગ્રેવી કે જ પહોંચ્યા. અને બીજું 11 અંગના શાસ્ત્ર પાઠીએ, જેને 11 અંગનો પણ અભ્યાસ કર્યો હોય, 11 અંગ, છતાં પણ આત્માની અનુભૂતિ ના થવી હોય, તો એ કેટલી બધી મોટી મહત્વની વાત છે એમ કહ્યું. અને એ વાત આપે બાળ વયે નાની ઉંમરમાં એ પ્રાપ્ત કરી લીધું એમ. એટલે એ જે બે વાત કહી છે એને માટે પહેલા તો બેનશ્રીએ સમાધાન આપ્યું કે ભાઈ કે છે કે 11 અંગ ભણ્યો પણ અંદર શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. 11 અંગનું જ્ઞાન કર્યું, પણ અંદર એટલે પોતાની વિશે જે બિરાજી રહ્યો છે પોતે ભગવાન આત્મા, એને જાણવાનો પ્રયત્ન ન કર્યો. શાસ્ત્ર ખૂબ અભ્યાસ કર્યો, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપ જાણ્યું, સમજાયું, પણ એ બધું માહિતી જ્ઞાન થયું. કહે છે કે અંદર શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. જીવ અનંતવાર નવમી ગ્રીવી ગયો. દેવલોકમાં તો આપણે બધા અનંતવાર ગયા, અને ઘણી વાર શાસ્ત્રના અભ્યાસ પણ કર્યા હશે. એટલે કહે છે કે 11 અંગ ભણ્યો, એવું બધું તો અનંતવાર કર્યું છે, એવું નથી કર્યું એમ નથી, કર્યું છે, પણ ચૈતન્ય તત્વનો સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી. ચૈતન્ય છું, ચેતન છું, હું જીવ છું, હું આત્મા છું, આ બધું બોલાય છે, પણ એનો ભાવ, એ સ્વભાવ, એને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી. સ્વભાવને ઓળખવો એટલે તો અનુભવવો પડે, એવો પ્રયત્ન આ જીવે કર્યો નથી. કેટલું ટૂંકાણમાં સત્ય કહી દીધું. ચૈતન્ય તત્વનો સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી. તો આ વાત તો પૂરી કરી. હવે પોતાની વાત કહે છે. ભાઈએ કહ્યું કે ને ગુરુદેવના પ્રતાપે જે કહ્યું તે વાત, ગુરુદેવના પ્રતાપે આ અતિ ગૂઢ રહસ્ય ઉકેલી શક્યા છો, તો હવે એની વાત કરે છે. શ્રી કહે છે કે આ તો ગુરુદેવનો પ્રતાપ છે. ગુરુદેવે આ માર્ગ પ્રકાશ્યો કે કાંઈક તત્વ જુદું છે, કાંઈક તત્વ જુદું છે, અંદર સ્વાનુભૂતિ થાય છે. ગુરુદેવે આ વાત કરી છે, અંદર સ્વાનુભૂતિ, સ્વની અનુભૂતિ થાય છે. તે સ્વાનુભૂતિમાં મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. ગુરુદેવે માર્ગ પ્રકાશી, સ્વાનુભૂતિ અંદર થાય છે, અને એ સ્વાનુભૂતિમાં મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. સમ્યક તો થતા એ મોક્ષ માર્ગમાં આવી જાય છે. ગુરુદેવે માર્ગ પ્રકાશ્યો, અને બધું શ્રવણ કરતા અંતરમાં એમ થઈ ગયું કે આ જ કરવા જેવું છે. બેનશ્રીને ગુરુદેવની આ વાત સાંભળી અને અંતરમાં એમ થઈ ગયું છે કે આ જ કરવા જેવું છે. અંદર તત્વ છે, કાંઈક જુદું છે,
અને અંદર સ્વાનુભૂતિ થાય છે અને એ સ્વાનુભૂતિમાં મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. પછી આ જ કરવા જેવું છે એમ અંદરમાં થઈ ગયું. આ બધું ગુરુદેવની વાણી, એમના પ્રવચન વગેરે શ્રવણ કરતા અંતરમાં એમ થઈ ગયું કે આ જ કરવા જેવું છે. આ મનુષ્ય ભવની અંદર આ એક મુખ્ય તત્વની સ્વાનુભૂતિ પ્રાપ્ત ન થઈ તો આ બધું મળ્યું, જે કઈ બીજું બધું મળ્યું, શાસ્ત્ર અભ્યાસ વગેરે જે કઈ મળ્યું હોય, અને આ મનુષ્ય ભવ મળ્યો તો તે નકામો ગયો જો સ્વાનુભૂતિ ન કરી તો. શાસ્ત્ર વગેરે મળ્યા, જીનવાણી મળી અને આવો મનુષ્ય ભાવ મળ્યો, બુદ્ધિ મળી, બધું મળ્યું, પણ સ્વાનુભૂતિ પ્રાપ્ત ન થઈ તો પછી આ મનુષ્ય ભાવ મળ્યો તે નકામો છે. આમ અંદરથી ભાવના થઈ કે આ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. એક અંતરમાં સ્વાનુભૂતિ પ્રગટ કરવા જેવી છે. બસ બેનશ્રીને આ જ થયું. નાની ઉંમરમાં બેનશ્રીને કેવી ભાવના થઈ, અંદરથી ભાવના થઈ કે આ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. એક અંતરમાં સ્વાનુભૂતિ પ્રગટ કરવા જેવી છે. આ જ કરવા જેવું છે એમ વારંવાર તેનો વિચાર, તેનું મંથન કરીને અંતરમાંથી નક્કી કર્યું હતું કે આ ગુરુદેવે બતાવ્યો તે માર્ગ જ સાચો છે. અનેક પ્રકારના માર્ગની અંદર અનેક જાતની વાતો બધા કરી રહ્યા છે, તે બધું ખોટું છે. એક ગુરુદેવ બતાવે છે તે જ માર્ગ સાચો છે. કોઈ કહે કે અનેક પ્રકારના માર્ગ છે, તેમાં આ માર્ગ કઈ રીતે સાચો છે, એ તો પોતે અંદરથી પુરુષાર્થ વડે નક્કી કરી શકે છે કે આ સાચું છે. કઈ રીતે સાચો છે એટલે એમાં પ્રશ્ન કરવા વાળાએ પોતે જાતે જ એમાં નિર્ણય કરવાનો છે. બેનશ્રીને એવો નિર્ણય થયો કે ગુરુદેવ જે બતાવે છે સ્વાનુભૂતિ કરવી, ત્યાંથી જ મોક્ષ માર્ગની, મુક્તિના માર્ગની શરૂઆત થાય છે. તો બસ આ જ માર્ગ સાચો છે એવો એમને નિર્ણય થયો, એવું એમણે નક્કી કર્યું. એટલે કોઈ પણ એ વાત નક્કી કરી શકે છે કે આ સાચું છે. હવે પાછી પોતાની એમણે પૂછ્યું ને કઈ રીતે કર્યું, વિધિ વગેરે પૂછ્યું ને ભાઈએ, તો પોતાની વાત કરે છે કે અંગત તો શું કહેવું, તેનો પુરુષાર્થ, તેનું મંથન, વારંવાર તેની લગ્ની લાગે કે એક જ આ જ પ્રાપ્ત કરવા જેવું છે, સહાનુભૂતિ પ્રાપ્ત કરવા જેવી છે. સહાનુભૂતિનો પુરુષાર્થ, એનું મંથન, વારંવાર તેની લગ્ની લાગે કે એક જ આ જ પ્રાપ્ત કરવા જેવું છે. વારંવાર તે જાતનું ચિંતન મનન દિવસ અને રાત ચાલ્યા કરે. પોતાની વાત કરે છે, અંગત વાત કરે છે. તેના વગર ચેન પડે નહીં, તેના વગર શાંતિ થાય નહીં. કેટલાય કલાકો સુધી બસ તેનું ધ્યાન, તેનું મનન, બધું તેનું તે ચાલતું હતું. તેમાં ગુરુદેવના પ્રતાપે સમ્યક્ત્વ પ્રગટ થઈ ગયું. ગુરુદેવનો કોઈ પ્રતાપ અને ઉપાદાન નિમિત્તનો તેવો મેળ થઈ ગયો. ઉપાદાન તો પોતાનું હતું, તેમાં કોઈ જાતની ઉંમર કે બીજું કઈ લાગુ પડતું નથી. પેલા કહ્યું કે નાની ઉંમર એટલે બાળ હોય એમ કહ્યું ને, ઉંમર કે બીજું કઈ લાગુ પડતું નથી. ઉપાદાન નિમિત્તનો મેળ, ગુરુદેવની વાણી નિમિત્ત અને બેનશ્રીનું ઉપાદાન. અંતરમાંથી ભેદ જ્ઞાન નહીં હોવું જોઈએ, થી નહીં, અંતરમાંથી ભેદ જ્ઞાનની ધારા અને પુરુષાર્થ એવી રીતે પ્રગટ થયો. પછી કે છે કે રાત્રે જાગતા, સૂતા, સ્વપ્નમાં બસ એક જ વાત, તેની જ લગ્ની હતી, બીજી કોઈ લગ્ની ન હતી. થોડો ટાઈમ જાય તો એમ થાય કે હજી કેમ થતું નથી, હજી શું પરિભ્રમણનું દુઃખ નથી લાગ્યું,
હજી શું પરિભ્રમણનું દુઃખ નથી લાગ્યું? એટલે પોતાને આ ભવના ભ્રમણ થઈ રહ્યા છે, પરિભ્રમણ, એનું દુઃખ નથી લાગ્યું? એમ પોતાને પ્રશ્ન કરે. આ શું નથી કરવું? એટલે કે આ સહાનુભૂતિ નથી કરવી? એમ અંતરમાંથી એકદમ આત્માનો પુકાર આવતો હતો કે હજી કેમ તાલાવેલી નથી લાગતી? હજી શું પરિભ્રમણની રુચિ છે? પોતાને જ આવો પ્રશ્ન. હજી શું પરિભ્રમણની રુચિ છે? હજી જન્મ મરણની રુચિ છે? વિભાવની રુચિ છે? કેમ ક્યાં અટકી રહ્યો છે? પોતાને પ્રશ્ન કરે છે, પોતાના આત્માને જ. કેમ ક્યાં અટકી રહ્યો છે? એમ અંતરમાંથી, પોતાના આત્મામાંથી જ આવતું હતું. તેને લઈને પુરુષાર્થ એકદમ તીવ્ર થઈ જતો હતો. ગુરુદેવનો પ્રતાપ અને ઉપાદાન ભેગું થઈ ગયું. ઉપાદાન પોતાનું, ગુરુદેવનો પ્રતાપ એ જ નિમિત્ત. હજી વધારે કહે છે, પોતાની જ વાત કરે છે કે કામકાજ થાય, આ થાય તે થાય, પણ એક જ જાતની લગ્ની હતી કે આત્મા જુદો છે. આત્મા જુદો છે. ગમે તે કામ કરતા એમ થાય કે આ શરીર અને આ અંદર વિકલ્પ આવે, તેમાં આત્મા ક્યાં છે? તેનાથી તો આત્મા જુદો છે. આ બધામાં આત્મા જુદો કેવી રીતે છે? તેના જ વિચારો આવ્યા કરતા. ખાતા ખાતા એમ થાય કે આત્મા જુદો છે. દરેક ક્ષણે તે વિચારો ચાલ્યા કરતા હતા. આના આ વિચારો આવતા, આ જ વિચારો આવતા. એમ કપડા હાથમાં હોય અને વિચારો આવે. કોઈ કાર્ય લીધું હોય ત્યારે પણ એવા વિચાર આવે. દરેક કાર્યોમાં વિચારો આવે કે આ જુદું, આ બધું જુદું, અને ચૈતન્ય જુદો. આ બધું જુદું અને ચૈતન્ય જુદો. ક્ષણે ક્ષણે આનું આ રટણ રહ્યા કરતું હતું. તેના જોરમાં 3-3 કલાક એમ ને એમ ધ્યાનમાં બેસી રહેતી હતી. જો પોતાની વાત કેટલી સરસ રીતે કાંઈ પણ ગોપ્યા વિના પોતે આખી વાત કરી છે. પૂજ્ય બેનશ્રીનો આ મોટો ઉપકાર છે. કોઈ મોટી વાત નથી કરી એમણે. જે હતું, જેમ હતું એમ જ કહ્યું છે. તેના જોરમાં 3-3 કલાક એમ ને એમ ધ્યાનમાં બેસી રહેતી હતી. આ જે રટણ ચાલ્યા કરતું હતું ને, આ બધું જુદું ને ચૈતન્ય જુદો, કેમ હજી પ્રાપ્ત થતું નથી? એમ તેના ને તેના વિચારોમાં, તેની ને તેની એકાગ્રતામાં અને તેના ને તેના ધ્યાનમાં રહેતી. આ પ્રાપ્ત થયા વગર અંદરમાંથી સુખ અને શાંતિ થવાની નથી, એમ રહ્યા કરતું હતું. આવી એ વખતે દશા હતી. અને એટલે બેનશ્રીને સમ્યક દર્શન થયું. બહુ સરસ સમાધાન આપ્યું છે. ખૂબ 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 ઉપયોગી થાય એવું સમાધાન આપ્યું છે. વારંવાર વાંચી અને આપણે પણ પ્રમાદ રહિત થઈ અને એટલી ઉગ્ર તીવ્ર ભાવના ભાવવી જોઈએ. એ વાત આમાંથી મળે છે. એક એક વાતનો વિચાર કરવા જેવો છે. પછી ગાતા ઉઠતા કામ કરતા બધી વખતે કંઈક કામ કરતા હોય તો વસ્તુ શસ્ત્ર તો કે હાથમાં રહી જાય અને વિચાર એના જ ચાલ્યા કરે. ઓહો, કેવી દશા હશે બેનશ્રીની. 3 કલાક ધ્યાનમાં એમ રહ્યા કરતું હતું. આના વિના અંદરમાંથી સુખ અને શાંતિ થવાની નથી, એમ રહ્યા કરતું હતું. એટલે એવી લગ્ની હતી. નિર્ણય કેટલો પાકો હતો કે આના વિના કોઈ બીજો માર્ગ છે જ નહીં. ગુરુદેવ સિવાય બીજો કોઈ જાતિ કંઈ છે એ વાતમાં માર્ગ નથી.
સુખ અને શાંતિ થવાની હોય તો ગુરુદેવ જે માર્ગ બતાવે એમાં જ છે. સ્વાનુભૂતિ સ્વાનુભૂતિ, બસ સ્વાનો અનુભવ. કેટલો ગુરુદેવની વાતમાં કેટલો જ વિશ્વાસ કે સ્વાનુભૂતિથી જ મુક્તિનો માર્ગ શરૂ થાય છે. બસ એ જ વાત બેસી ગઈ અને એ પ્રગટ કરવી જ બહુ સરસ માર્ગદર્શન છે. એક વાતને ફરી ફરીને વિચારીએ છીએ તો આપણને થાય છે કે કેટલી બધી વાત બેનશ્રીએ કરી દીધી. હવે વચ્ચે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો એમાં જ કે પૂર્વભવનું કારણ હશે, એમ કે પૂર્વભવનું કઈ કારણ હશે, આપે પૂર્વભવમાં કઈ પુરુષાર્થ કર્યો હશે. બેનશ્રીએ એનું સમાધાન આપ્યું છે કે પૂર્વભવનું કારણ અને વર્તમાન પોતાની યોગ્યતા. પૂર્વે સાંભળ્યું હોય તે પણ કારણ હોય અને વર્તમાન પોતાનો પુરુષાર્થ પણ કારણ હોય. ગુરુદેવ પાસેથી માર્ગ સાંભળ્યો અને વર્તમાન પોતાનો પુરુષાર્થ થયો, એની સાથે પૂર્વની યોગ્યતા સંસ્કાર પણ કારણ હોય. જ્યારે જીવ તૈયારી કરે છે ત્યારે તે નવું જ હોય છે. ગયા કાળે તૈયારી થઈ હોય તો તે સમયે નવું હતું, માટે પૂર્વના સંસ્કારને મુખ્ય ન કરવા. બહુ સરસ વાત મૂકી છે. પૂર્વનું લઈને આવ્યા હતા માટે થઈ ગયું એમ એને મુખ્ય ન કરવા, નહીતર તો પુરુષાર્થ પડે જ નહીં. વર્તમાનમાં આપણે બધા પૂર્વનું કંઈક લઈને તો આવ્યા છીએ એમ સમજી અને પુરુષાર્થ ઉપાડવાનો છે. આ સંસ્કાર તો છે એટલે તો આ જીનવાણી ગમે છે. આ સંસ્કાર છે એટલે તો એમ થાય છે કે માર્ગ તો આ જ સાચો છે. એટલે હવે આપણે બીજી સંસ્કારની વાત લેવાની કઈ જરૂર નથી. બેનશ્રી એમ કે છે કે માટે પૂર્વના સંસ્કારને મુખ્ય ન કરવા. મુખ્ય તો શું છે? કેમ કે જ્યારે કરે ત્યારે નવું જ હોય છે. એટલે ઉપાદાન કારણ પોતાનું છે ને અત્યારે પુરુષાર્થ આખો નવો કરવો જ પડે. પણ પેલા સંસ્કાર છે એ કારણ છે, એક કારણ તરીકે લીધું. અને જેમ વર્તમાનમાં જે નિમિત્ત મળે છે એ પણ કારણ છે. બંને વાત કરી છે. તો એ રીતે આ પૂર્વનું કારણ હશે એને આપણે 157માં પ્રશ્ન તરીકે એમણે ગણ્યો છે. તો એ 157માં પ્રશ્નનું સમાધાન થયું. અને એના પછીનો પ્રશ્ન છે એ પણ એટલો જ મહત્વનો છે. એમાં પણ એ જ વાત કીધી છે આગળ કે આ જ કરવા જેવું છે તેમ આપને લાગ્યું એમ અમને પણ લાગે, તે માટે આપની પૂર્વ ભૂમિકાની થોડી વાત કરવા કૃપા કરશો. આપને આવી દ્રઢતા થઈ, આમ લાગ્યું કે આ જ કરવા જેવું છે તેમ આપને લાગ્યું તો એમ અમને પણ લાગે, તે માટે આપની પૂર્વ ભૂમિકાની થોડી વાત કરવા કૃપા કરશો. પૂર્વ ભૂમિકાની વાત કરો. શ્રી એ વાત પણ કરી છે. સમાધાનમાં કહે છે કે આ જ કરવા જેવું છે તેવી ભાવના પાછળ પ્રયત્ન ઉપડે નહીં ત્યાં સુધી શાંતિ થતી નથી. એટલે આ જ કરવા જેવું છે અને એવી ભાવના થવી જોઈએ અને એની પાછળ એવો પ્રયત્ન પણ ઉપડવો જોઈએ, પુરુષાર્થ પણ એનો જ હોવો જોઈએ. અને એવું ન થાય ત્યાં સુધી શાંતિ થતી નથી. એવો વિચાર આવે કે આ જ કરવા જેવું છે એમ નક્કી કર્યું છતાં પુરુષાર્થ કેમ થતો નથી? શું મારા નિર્ણયમાં ખામી છે શું? એમ વિચારો આવે. આ પૂર્વ ભૂમિકાની વાત પેલા ભાઈએ પૂછી છે ને, એટલે કે છે કે એ વખતે કેવા વિચાર ચાલતા હતા. એવો વિચાર આવે કે આ જ કરવા જેવું છે એમ નક્કી કર્યું છતાં પુરુષાર્થ કેમ થતો નથી? શું મારા નિર્ણયમાં ખામી છે શું? એમ વિચારો આવે. આ જ કરવા જેવું છે એમ ભાવના હતી ને, એટલે એવા જ વિચારો આવ્યા કરતા હતા. હજી કેમ પુરુષાર્થ ઉપડતો નથી? શું હજી ક્યાંક રુચિ છે? હજી કેમ અરેરાટી થતી નથી? આ ભવના ભ્રમણમાં જે કેમ અરેરાટી થતી નથી? શું હજી ક્યાંક રુચિ છે? એવા વિચારો પુરુષાર્થની તીવ્રતા માટે આવ્યા જ કરતા હતા. પોતાની વાત કે છે.
આવા વિચારો આવ્યા જ કરતા હતા. આ પૂર્વ ભૂમિકા એ બતાવી. ગુરુદેવ કહેતા હતા કે સહાનુભૂતિમાં પેલી પાર આત્મા વિરાજે છે. સહાનુભૂતિમાં પેલી પાર આત્મા વિરાજે છે. સહાનુભૂતિ થાય એટલે આત્મા પોતાને પ્રાપ્ત થાય. નિર્વિકલ્પ દશા બધાથી જુદી છે. ગુરુદેવ આમ કહેતા હતા. જોકે વચ્ચે માર્ગ શું આવે છે તેની જાજી તો કાંઈ સ્પષ્ટતા હતી નહીં. પોતાની વાત કરે છે છતાં પણ ગુરુદેવ નિર્વિકલ્પ દશાને સહાનુભૂતિ કહે છે અને તે મુક્તિનો માર્ગ છે તથા આત્મા જુદો છે તેમ કહે છે. એવી જાતનું પકડાણું હતું. આ પૂર્વ ભૂમિકાની વાત લીધી. બેન્થરીને પૂર્વ ભૂમિકામાં પહેલા શું હતું એ વાત લીધી. કે છે કે ગુરુદેવ કહેતા હતા કે સહાનુભૂતિમાં પેલી પાર આત્મા બિરાજે છે. નિર્વિકલ્પ દશા બધાથી જુદી છે. જોકે વચ્ચે માર્ગ શું આવે છે તેની પોતાને બેન્થરીને જાજી તો કાંઈ સ્પષ્ટતા હતી નહીં. છતાં પણ ગુરુદેવ નિર્વિકલ્પ દશાને સહાનુભૂતિ કહે છે અને તે મુક્તિનો માર્ગ છે તથા આત્મા જુદો છે તેમ કહે છે. એવી જાતનું પકડાણું હતું. પૂર્વ ભૂમિકાની વાત છે. પહેલા બધું છોડ્યું એટલે કરાચી છોડીને આવ્યા ને, તો હવે શું કરવાનું છે? જ્યાં સુધી અંતરમાંથી શાંતિ ન મળે ત્યાં સુધી ચેન પડવાનું નથી. અંતરમાં જે વિકલ્પની માળા છે તે પણ આકુળતા છે. તેનાથી છૂટવું તે જ ખરો માર્ગ છે. બસ એ જ વિચાર ચાલ્યા કરતા હતા. વિકલ્પ આવે તો આ વિકલ્પ હોય એ આકુળતા લાગે છે. તેનાથી છૂટવું તે જ ખરો માર્ગ છે. એટલે વિકલ્પો શાંત કેવી રીતે થાય? સમ્યક્તની પ્રાપ્તિ થાય તો થાય. કેમ કે એટલી બધી લગ્ની લાગી હતી એમ કહેવામાં આવે છે. આ જે વિભાવની એક પછી એક ઘટમાળ ચાલે છે તેનાથી આત્મા જુદો છે. તે અંતરમાંથી પ્રાપ્ત થાય છે. આત્મા અંતરમાંથી પ્રાપ્ત થાય છે. આ બધાથી અન્ય મતથી જુદો સત્ય માર્ગ છે. એમ વિચારો આવતા અને સમ્યક દર્શન થયા પછી એમ નક્કી થઈ ગયું કે આ જ માર્ગ છે. ગુરુદેવે કહ્યું તે આ જ છે. તો આ પણ બહુ સરસ રીતે વાત કરી. 156, 157, 158 એના સમાધાનો પૂજ્ય બેનશ્રીએ અદભુત સમાધાન આપ્યા છે. એટલે કઈ ગોઠવીને કોઈ વાત કરી નથી. કોઈ શાસ્ત્રની વાત નથી કરી. કાંઈ વાત નથી કરી. પોતાની વાત કરી છે. એટલી સરળતાથી બધું જ સ્પષ્ટ, કઈ પણ ગોપ્યા વિના બધું કહી દીધું. કોઈ પ્રભાવ પાડવા માટે કોઈ મોટી વાત કરી એવું પણ નથી કઈ કહ્યું. જે હતું એ કહ્યું. એટલે આ વાત વારંવાર વાંચવાથી વિચાર કરવાથી એ બધી વાતનું આપણને એમાંથી ઘણું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. કરેલી આ વાત એમની જે દશા હતી એની સાથે આપણી દશાને આપણે જ્યારે સરખાવીએ, કમ્પેર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ઓહો, બેનશ્રીને સમ્યક દર્શન થયું કઈ એમને નથી થયું. એ તરત જ આપણને ખ્યાલ આવે છે. આમાં તો બહુ મોટો પુરુષાર્થ જોઈએ છે. આપણે ઘણી વાર વાત કરીએ છીએ ને કે ભાઈ આ પાર્ટ ટાઈમ વસ્તુ નથી, આ તો ફૂલ ટાઈમ છે. આ જોબ ફૂલ ટાઈમ જોબ છે, પાર્ટ ટાઈમ જોબ નથી. થોડુંક આ ને થોડુંક બીજું ને થોડુંક આ હોય ને થોડુંક ધર્મ હોય ને થોડુંક બીજું ને એવી વાત નથી. કોઈક મને યાદ આવે છે ઘણા વર્ષો પહેલા એક મોટી ઉંમરના સ્વાધ્યાય બેન કોઈકની સાથે વાત કરતા હતા કે આ બરાબર સ્વાધ્યાય કરીએ છીએ, આમ છે તેમ છે, પણ કે પછી આખો દિવસ એ ન ગમે. તેમની મોટી ઉંમર હતી, મારા કરતા ઘણા મોટા, અત્યારે તો નથી રહ્યા, પણ મને એ વાત યાદ આવે છે કે બેનશ્રી ને જે લગ્ની લાગી આખો દિવસ આ જ, એ વાત તો કઈ સહેલી નથી. એવી લગ્ની કઈ બધાને લાગતી નથી. ભલે ગમે તેટલા સ્વાધ્યાય કરતા હોય આથી, પણ એવી લગ્ની નથી લાગતી. એ દેખાય છે, એ દેખાય છે, ખ્યાલમાં આવે છે. એવી લગ્ની લાગવી જોઈએ.
એના પછી પ્રશ્ન છે 159 કે નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાની કોઈ વિદ્યા કળા હોય તો કૃપા કરી સમજાવો. એની કોઈ વિદ્યા કે કળા હોય તો કૃપા કરી સમજાવો. ભાવ તો બહુ સારા છે. જેનસી સમાધાન આપે છે કે ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરવી, કે જે ભેદ જ્ઞાનની પાછળ વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય, એટલે ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરવી. તે પ્રયત્ન તો પોતાને જ કરવાનો રહે છે. તે ભેદ જ્ઞાન માત્ર ધારણા પૂરતું નહીં, પણ અંતરમાંથી ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થાય. કાંસમાં મૂકેલું છે સ્પષ્ટતા તરીકે કે આ સ્વવિકલ્પ ભેદ જ્ઞાન ધારાની વાત છે, જે સમ્યક દર્શન પૂર્વે પ્રયત્નથી પ્રગટ થાય એ ધારાની વાત છે. સ્વવિકલ્પ ભેદ જ્ઞાનની ધારાની વાત છે. પછી તો ત્યારે નિર્વિકલ્પ થાય છે ત્યારે તો સહજ જે ધારા હોય છે ભેદ જ્ઞાનની, એ છે કે એવી અંતરમાંથી ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થાય અને તે પછી પોતે તેને ટકાવે, ભેદ જ્ઞાનની ધારાને ટકાવે કે આ શરીર અને આ વિભાવ પર્યાય તે હું નથી, હું તો ચૈતન્ય જ્ઞાયક છું. દરેક શુભાશુભ ભાવોની અંદર હું જુદો જ છું. એવી જાતની અંદર સહજ ધારા પ્રગટ થાય, તે કરવાનું તેના હાથમાં છે, એટલે પોતાના હાથમાં છે. આ કળા બતાવી અને આવી સહજ ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરે તો તેની પાછળ નિર્વિકલ્પ દશા આવે છે. ભેદ જ્ઞાનની ધારાની ઉગ્રતા થતા જ્ઞાતા ધારાની ઉગ્રતા થવાથી અને ઉપયોગની તીક્ષ્ણતા થવાથી વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે, સ્વાનુભૂતિ થાય છે. ભેદ જ્ઞાનની ધારાની ઉગ્રતા થતા જ્ઞાતા ધારાની ઉગ્રતા થવાથી, એટલે પોતાના જ્ઞાન સ્વભાવ તરફ વળવાની જે ઉગ્રતા થઈ જાય છે, તો ઉપયોગ એ વખતે એટલો તીક્ષ્ણ થાય છે, સૂક્ષ્મ થાય છે, બળવાન થાય છે, એ તરફ વળી જાય છે. તો એમ ઉપયોગની તીક્ષ્ણતા થવાથી ઉપયોગ સ્વ તરફ વળ્યો એટલે પછી વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે, સ્વાનુભૂતિ થાય છે. જ્યાં સુધી ઉપયોગ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, અનુભૂતિ કરવી છે, એ રીતે પણ ઉપયોગ રહ્યો છે, તો પણ એ વિકલ્પ સાથે ઉપયોગ છે. એટલે કંઈક અંશે જોઈએ તો એ મન સાથે જોડાયેલો ઉપયોગ છે. એ પણ વાત રહેતી નથી ને જુદો જ છું એનું બળ ખૂબ થઈ જાય છે. એટલે એવી ભેદ જ્ઞાનની ધારાની ઉગ્રતા થતા જ્ઞાતા ધારાની ઉગ્રતા થવાથી, તે ઉપયોગની તીક્ષ્ણતા થવાથી વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે, સ્વાનુભૂતિ થાય છે. વર્તમાનમાં પોતે આવી ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરી શકે છે. પહેલા તેને વિકલ્પરૂપ હોય, પણ સહજ ધારા જો પ્રગટ થાય તો તે સહજ ધારાની જ્ઞાતા ધારાની ઉગ્રતા પાછળ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. જ્ઞાયક છું એ જ્ઞાતા ધારાની ઉગ્રતા છે, જ્ઞાન સ્વરૂપ છું. ભેદ જ્ઞાન બધાથી જુદો, પણ બધાથી જુદો તો કેવો? તો કે એમાં જ્ઞાયક છું એમ જ્ઞાતા ધારાની ઉગ્રતા. એમ જ્ઞાતા ધારાની ઉગ્રતા વિના ભેદ જ્ઞાન કોનાથી કરવાનું? ભેદ જ્ઞાન પહેલા કરે કે બધાથી જુદો આત્મા છું, પણ બધાથી જુદો તો કેવો? તો કે જ્ઞાયક એમ જ્ઞાતા ધારા. એની ઉગ્રતા પાછળ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. પછી બીજો પેલો વિકલ્પ કાંઈ પણ ચાલતો હોય છૂટી જાય છે, જ્ઞાયક તરફ વળી જાય છે, ઉપયોગ એ તરફ વળે છે. તો આ જ્ઞાતા ધારાની ઉગ્રતાને સહજપણે કરવામાં તેને પ્રયત્ન જોઈએ છે. બસ નાયક જ છું, બીજું કાંઈ નથી. અનાદિનો અભ્યાસ છે એટલે તેને વારંવાર એકતા બુદ્ધિ થઈ જાય છે. બીજો બધો અભ્યાસ છે ને બધો, એટલે વારંવાર એકતા બુદ્ધિ થઈ જાય છે. તે એકતા બુદ્ધિમાંથી છૂટા પડવા પ્રથમ વિકલ્પ રૂપે
આ જુદો તેમ કર્યા કરે તો તે પાછળથી અભ્યાસ રૂપે થાય. એટલે આવો અભ્યાસ થવો જોઈએ. જુદો એવો અભ્યાસ થવો જોઈએ. પહેલા અનાદિનો અભ્યાસ એવો છે કે બધી દરેક વસ્તુ જે છે એમાં પોતાપણાની એકતા એકત્વની એવી બુદ્ધિ થઈ જતી હતી. તો એ એકતા બુદ્ધિમાંથી છૂટા પડવા માટે પહેલી શરૂઆત જ આ રીતે કરવી પણ કરે કે પ્રથમ આ બધા આ વિકલ્પો ને આ બીજું કઈ કઈ છે પદાર્થો વગેરે જે છે શરીર કાર્બન શરીર બધા થી હું જુદો એવો અભ્યાસ શરૂ કરવો પડે. પાછળથી અભ્યાસ રૂપ થાય. આમ અભ્યાસ થતા જો સહજ ધારા પ્રગટ થાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. અને વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે તેણે દ્રવ્ય પર દ્રષ્ટિ કરી જ્ઞાતા ધારાની ઉગ્રતા કરવી કે હું જ્ઞાયક છું. જે વિકલ્પ આવે તે કાળે પણ હું જ્ઞાયક છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે. વિકલ્પ આવે તે કાળે પણ હું જ્ઞાયક છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે તો સહજ રૂપે તેને ભેદ જ્ઞાન થાય. નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે. ભેદ જ્ઞાનની ધારાની ઉગ્રતા થતા જ્ઞાતા ધારાની ઉગ્રતા થવાથી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. કોઈને પુરુષાર્થમાં મંદતા રહી જાય તો નિર્વિકલ્પ દશા થતા વાર લાગે છે, અને કોઈને સહજ ધારા થઈ અને અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ દશા થઈ જાય તે જુદી વાત છે. ઘણાને તો અભ્યાસ કરતા કરતા થાય છે. વેદ જ્ઞાનનો એવો અભ્યાસ કરતા કરતા થાય છે. પોતે સ્વભાવથી સ્ફટિક જેવો નિર્મળ ચૈતન્ય છે. પોતે સ્વભાવથી સ્ફટિક જેવો નિર્મળ ચૈતન્ય છે. આપણે સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર કહીએ છીએ એને આજ બીજી રીતે એમણે કહ્યું છે. તેને ક્યાંય ગોતવા જવો પડે તેવો નથી. આ રહ્યો બેનશ્રી કહે છે કે આ રહ્યો એમ કે છે ને, સહજ પોતે જ છે. ક્યાં ગોતવા જવાનો છે? પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી પરની એકત્વ બુદ્ધિમાં તેની પરિણતિ જાય છે. તેને તોડી આ બધું જુદું છે. પરમાં જે પરિણતિ જાય છે ને, પરમાં એકત્વ મમત્વની, તો એ બુદ્ધિને તોડી, એ પરિણતિને તોડી અને એ બધું જુદું છે તેમ નક્કી કરે તો તેનાથી જુદો પડે. એમ વેદ જ્ઞાનની શરૂઆત તો કરવી પડે. વિભાવની ધારા ઊભી છે પણ તે જુદી. સમયે સમયે ઉપયોગ તો બહાર ફર્યા કરે છે એટલે અનેક પ્રકારે વિભાવ થયા કરે છે, અને એ અનેક પ્રકારે વિભાવ છે એને વિભાવની ધારા કહી છે. તો કહે છે કે વિભાવની ધારા ઊભી છે પણ તે જુદી છે અને હું જુદો. એવી જો ધારા પ્રગટ થાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. તેનો માર્ગ એક જ છે. આમ પોતે પોતાને યથાર્થ જાણી તેમાં પરિણતિ યથાર્થ કરે અને લીનતા કરે તે જ કરવા જેવું છે. સમ્યક જ્ઞાન પ્રગટ કરે અને લીનતા કરે તે જ કરવા જેવું છે. તો એ રીતે આ 159માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બહુ સરસ મહત્વની વાત આવી. ખૂબ ખૂબ માર્ગદર્શન પ્રાપ્ત થાય એવી બધી વાત આવી.